સાવધાન, કારણ કે જો તમે તમારી બાઇક પાર્કિંગમાં મૂકી નિશ્ચિત થઈ ગયા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. અમદાવાદની ગલીઓમાંથી બાઇક ચોરી કરીને ફરતી એક એવી ગેંગનો પર્દાફાશ થયો છે જેમના નામ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી છે. અમદાવાદ પોલીસની એલસીબી ઝોન 4ની ટીમે એક મોટું ઓપરેશન ક્લીનઅપ હાથ ધર્યું છે. રાજસ્થાનના રહેવાસી રણજીતસિંહ રાઠોડ ને લલિત કુમાર મીણા નામના બે આરોપીઓ અમદાવાદમાં મજૂરીના બહાને આવતા અને મોકો મળતા જ બાઇક સાફ કરી નાખતા હતા, પણ આ વખતે તેઓ પોલીસના ગેમ પ્લાનમાં ફસાઈ ગયા. માત્ર એક બે નહીં પણ કુલ 15 મોટરસાઇકલ ચોરી કરનાર આ ટોળકીને પોલીસે જેલ હવાલે કરી છે. અંદાજે 4,50,000 રૂપિયાની કિંમતના 15 બાઇકના પોલીસે કબજે કર્યા છે. વિસ્તાર નરોડા, કૃષ્ણનગર, શાહીબાગ અને મેઘાણીનગર જેવા વિસ્તારોમાં આ ગેંગનો આતંક હતો. એલસીબી ઝોન 4ના જવાનોએ બાતમીના આધારે ફિલ્ડિંગ ગોઠવી અને આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા. આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ચોરી કે બેઈમાનીનો રસ્તો ભલે ટૂંકો લાગે પણ તેનો અંત હંમેશા જેલના સળિયા પાછળ જ હોય છે. પોલીસ કમિશનર જીએસ મલિક સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન 4ની ટીમ જે રીતે આ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. પોતાના બાઇક હંમેશા લોક કરો અને સુરક્ષિત રહો. જોતા રહો આવી જ સચોટ ખબરો. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. ગઈ 29 માર્ચના રોજ પોલીસે એક એલસીબી ઝોન 4ની ટીમે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નરોડા વિસ્તારમાંથી પકડી અને એની પૂછપરછમાં એવું સામે આવ્યું કે આ કુલ 3 લોકોની એક આંતરરાજ્યીય બાઇક ચોરાવવાની ગેંગ છે. એમાં જે બીજા બે સાગરીત છે, એકમાં રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ, જેને એક મુખ્ય સાગરીત તરીકે કહી શકાય, અને બીજા લલિત કુમાર મીણા. આ ત્રણેય લોકો રાજસ્થાનના સલુંબર જિલ્લાના સરાડા તાલુકાના રહેવાસી છે અને આ અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાંથી બાઇક ચોરી કરતા હોય છે. પોલીસ આ કિશોર પાસેથી કુલ 7 ચોરાયેલ બાઇક રિકવર કરી અને બીજા બે જે વોન્ટેડ એક્યુઝડ હતા, રણજીતસિંહ અને લલિત કુમાર, આ બંનેની શોધખોળમાં લાગી ગઈ અને આજે બાતમી આધારે એલસીબીની ટીમે આ બંને આરોપીઓની મેઘાણીનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે અને કુલ 8 બાઇક્સ એટલે કે ટોટલ 15 બાઇક આ ગેંગ પાસેથી રિકવર કરી છે, જેના અંદર કુલ 11 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવે છે. આ લોકોએ પોતાના અંગત ફાયદા માટે બાઇક ચોરી કરતા હતા. છૂટક મજૂરી કરતા હતા અહીંયા અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં, અને ખાસ કરીને સ્પ્લેન્ડર બાઇકને ટાર્ગેટ કરતા હતા અને બાઇક ચોરી કર્યા પછી એને વાપર્યા પછી એ કોઈ અવળું જગ્યા જ્યાં કોઈ બીજા માણસની અવરજવર ના હોય એવી જગ્યાએ એને મૂકી દેતા હતા. આ મૂળ તો સલંબર જિલ્લા રાજસ્થાનના રહેવાસી છે, પણ અમદાવાદ અવારનવાર એ છૂટક મજૂરી અર્થે આવે છે. કોઈ પણ બાઇક જેમાં ખાસ કરીને સ્પ્લેન્ડર બાઇકને એ ટાર્ગેટ કરતા હતા, જેનું જે લોક તોડવાની પ્રક્રિયા થોડીક કહી શકાય કે આ લોકોની એક એક્સપર્ટીઝ હતી એમાં, અને કોઈ બાઇક હોય જેને લોક નહીં લાગ્યું હોય અથવા તો કોઈ ચાબી કોઈ ગલતીથી વચ્ચે મૂકી દીધી હોય તો આ પ્રકારની બાઇકના ટાર્ગેટ કરતા હતા. એમાં એક આરોપી ઉપર એક ગુના દાખલ છે જે રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ છે. એમાં એક પ્રોહિબિશનનો એક ગુનો દાખલ છે. એ રેલવે પોલીસ સ્ટેશન, અમદાવાદ રેલવે દ્વારા એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે એને આ કુલ 15 બાઇકો તો રિકવર કરી છે, પણ એની સિવાય જે કોઈ ચોરી અથવા કોઈ બીજા ગુનામાં એને સંડોવણી છે કે નહીં, મુખ્ય આ વિષય ઉપર પોલીસ તપાસ કરી રહી છે. એ જે બાઇકો છે તો એ અંગત ફાયદા માટે, બટ હા એક બે બાઇક આ લોકો સ્ક્રેપ જે ખરાબ હાલતમાં હોય અને ઉપયોગ નહીં કરી શકાય એને સ્ક્રેપ તરીકે પણ વેચી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.